વારસાનો વિષય છે. તો સાંસ્કૃતિક વારસાની અંદર જે તમે ઇતિહાસના એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચ્યા, એમાં પણ ઘણી બધી સાંસ્કૃતિક બાબતો આવી જશે. દાખલા તરીકે ભક્તિ સાહિત્ય છે, શિલ્પો છે, ચિત્રકલા છે, સ્થાપત્ય છે. તો આ બધી પણ આપણું સાંસ્કૃતિક વારસો જ થયો. પણ એ સિવાય જે લોકો જીપીએસસીની પરીક્ષાઓ આપે છે, એમાં લગભગ દરેક પરીક્ષાની અંદર એ ડેપ્યુટી એસઓની પરીક્ષા હોય કે વેચાણવેરા અધિકારીની પરીક્ષા હોય કે બધી પરીક્ષાઓની અંદર સાંસ્કૃતિક વારસાનો અભ્યાસક્રમ છે. અને એમાં બધા લોકોએ નોટ્સ વગેરે બનાવેલું છે. એ નોટ્સ પણ તમને ઉપયોગી થઈ શકે. પછી ગુજરાત અને ભારતની ભૂગોળ, એની અંદર પણ તમે એનસીઆરટીના પુસ્તકો તમને ઉપયોગી થઈ શકશે. તો આપણે આ મુખ્ય વિષયોની મેં તમને વાત કરી. ફરીવાર હું સમરી કરું તો બંધારણની અંદર એનસીઆરટીના પુસ્તકો, એ સિવાય માહિતી આપતા હોય એવા જીસીઆરટીના પુસ્તકો, અથવા તો તમારું માર્કેટમાં રેડીમેડ કોઈક નોટ્સ પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. કરંટ અફેર્સની આપણે રેડિયો ટીવીની વાત કરી લીધી. વિજ્ઞાનની અંદર મેં તમને 6 થી 10ના એનસીઆરટીના પુસ્તકો સૂચવ્યા. જનરલ નોલેજની અંદર જૂના પેપરો જોઈને જે પણ માહિતી વારંવાર પૂછાતી હોય તો એ માહિતી તમારે વાંચવાની થાય. ઇતિહાસ વિશે મેં તમને સમરી કરી રહ્યો છું. તો ઇતિહાસ વિશે મેં તમને કહ્યું એમ એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો. પછી કલ્ચરલ હેરિટેજમાં મેં તમને જે જીપીએસસીની પરીક્ષાની નોટની વાત કરી. અને જોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત, એની અંદર તમે જે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચી શકો. એ સિવાય સમાચારોની અંદર દેશમાં જે બની રહ્યું છે એ વિસ્તારની જે ભૂગોળ છે એ પણ તમને કામ આવે. અથવા એ સિવાય વિશ્વમાં જે બની રહ્યું છે, ભલે અહીંયા ગુજરાત